સમસ્યા સોમવારે પણ યથાવત રહી। રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત છે। દિવાળીનો તહેવાર, ખાતર લેવા જગતનો તાત કતારોમાં છે। ખાતર લેવા મહિલાઓ પણ કતારમાં જોડાઈ ગઈ છે। આ તસવીરો જુઓ। જરૂરિયાત મુજબની થેલીઓ ન મળતી હોવાની રાવ છે। ખેડૂતોને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત છે અને આ જરૂરિયાતની સામે ફક્ત 1 કે 2 થેલી જ અપાય છે। ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી પર પોતાની વ્યથા ઠાલવી। ઘરના કામકાજ છોડી કતારમાં ઊભા રહીએ છીએ। 80 વર્ષની ઉંમરે કતારમાં ઊભા રહેવા મજબૂર છે આ ખેડૂત પરિવારો। ઊભા રહી શકાતું નથી, પણ શું કરીએ, ખેડૂતો આ કહી રહ્યા છે। 3 ધક્કા ખાધા પણ 1 થેલી મળી છે। હવે તો ખેતી બંધ કરીએ તો આ ડખા બંધ થાય। અમે 5 વાગ્યાના આવીને ઊભે છે અને અમને ખાતર મળતું નથી। અમે કેટલો સમય બગાડીએ। અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય, અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર। 25 થી 30 થેલીની જરૂર, અત્યારે અમને 5 થેલી આપે તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? 5 આપે અને દરરોજ આવીને લાઈનમાં ઊભું રહેવું પડે। તમને 2 આપે, 1 આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઊભું રહેવું પડે। ખાતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને બીજું તમાકુ રાયડાનો બધો ખેતરો નાખવા ખાતર મળતું નહીં। અમારે શું કરવું એ વિચાર। 80 વર્ષ છે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે। આવું ઇન્દિરા વખત હતું, અત્યારે આ જમાનો એવો આવ્યો। આ ઊભું રહેવા વખત આવ્યો। લાઈનમાં ધમાલ થાય તો હેડી એકતા નહીં, ઊભા રહી એકતા નહીં। કરવાનું શું અમારે? સાહેબ 10 થેલી મળે તો સારું। અમારે કોઈ ઘણી ગાડીઓ આવતી નહીં, કોઈ ગાડી આવવાના 1 થેલી મળે। સવારના 5 વાગ્યાના બેઠા 1 થેલી મળે, અમારે શું કરવાનું? ખાતર હાલતા નહીં। હવે ખેડૂતોનું તો આવીને પાછા જ આવ્યા, પાટણ આવીને ભાડો એવતમાંથી ભરીએ સાહેબ કાયમ ઉઠી। હેરાન થઈ ગયા અમે તો, પણ આ કરતા ખેતી જ કરવી નહીં હવે હમુરથી। આ શું ડફોળા આલી દેવું બધું। 2 થેલીઓ શું કરવાનું? ઘડીએ પાટણ આવવાનું તો ધક્કા ખાઈએ તાણ તો 2 થેલી મળે। અમારે ડીએપી વળગાડો, શું કરવાનું સાહેબ? જો અમારે ખેતી જ કરવી નહીં સાહેબ, હવે કંટાળી ગયા અમે તો। અમે સવારના 7 વાગ્યાના જો શું કરવાનું? 5 વાગ્યાનો ભર તો 7 વાગ્યાનો ભર। અમે સંખારીથી આવ્યા અને નીત આવ્યા। શું કરીએ કયો? ખાતર મળતું નહીં, 2 થેલીઓ આલે, શું કરીએ 2 થેલીઓ લઈ? સવારના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે, પણ આ લોકો લેન કાપવા થાય 1 થેલી ખાલી આલીને મને પેલું કરી દીશે। સાહેબ તમે વિનંતી છે કોક કરો હોય। એડા છે, તમાકુ છે, રાયડો છે સાહેબ। તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી। હા, અમે ઊભા નથી રહી એકતા લેનમાં સાહેબ, શું કરીએ? મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને। અમે 6 વાગ્યાથી ઊભા છીએ અને હવે ખાતરની દુકાન ખોલી છે। હવે કેટલી પિરાલી મળશે અમને ખબર નથી। અમારી જરૂરિયાત પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો। સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે। અમે એરંડા વાવ્યા છે। કેટલી થેલીની જરૂરિયાત છે તમારે? અમારે 5 થેલીની જરૂર છે અત્યારે। તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। પાટણમાં રવિ સિઝનની શરૂઆતે જ યુરિયા ખાતરની અછત છે। શનિવારે ખેડૂતોની જે વ્યથા હતી એ સોમવારે પણ એ જ રહી। ન્યૂઝ 18 ગુજરાતીએ શનિવારે પાટણમાં યુરિયા ખાતરની અછતનો અહેવાલ બતાવ્યો અને રવિવારની રજા બાદ આજે દુકાન ફરી ખુલતા સોમવારે પણ આ જ સમસ્યા રહી। બંને તસવીરોમાં તમે જોઈ શકો છો। શનિવારે પણ ખેડૂતો વહેલી સવારથી માર્કેટ યાર્ડમાં આવેલી સહકારી સંસ્થાઓ આગળ લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા। છતાંય માત્ર 1 જ થેલી ખાતર મળતું હોવાના કારણે ભારે અસંતોષ છે। કેટલાય ખેડૂતો આખો દિવસ રાહ જોઈને પણ ખાતર લીધા વિના પરત ફરતા જોવા મળ્યા હતા। અહીં ના તો જનપ્રતિનિધિ ફરકે છે, ના કૃષિ મંત્રી।